તમે એમ કહો છો કે તું મારા માટે કઈ, તો મારે ભગવાન માટે કામ કરવાનું છે, મારે કંઈ જ જોઈતું નથી. મારા માટે કઈ ભગવાનને કે હું શું કરું, મારે તમારી આલો ભક્તિ કરવી છે, મારે તમારા માટે કર્મ કરવું છે, મારે શું કરવાનું, મને તો ગાંડી વાંકતા આવડે, તો મારા માટે ગાંડી વાંક. હું કહું ને હાંક, અરે કે હું ગાંડી વાંકી તો કેટલા માણસો મરશે, કારણ કે ધનુષ બાણ હાકે એટલે તો માણસ મરવાના છે, અને માણસો મરશે એનું પાપ. ભગવાન કે તું તો મારા માટે કરે છે ને, તો એના પાપને તારે શું લેવા દેવા. આ યુદ્ધ હાલે ને સૈનિકો લડે ને કેટલાય મારે ને એના પાપ એના ભાગીદાર બનતા નથી, કારણ કે એ તો સાધન છે, સરકારનું સાધન છે, એટલે એને પાપ લાગતું નથી. અને એટલે કીધું છે કે કર્મોના આરંભ કર્યા વિના સાંખ્ય યોગીમાં વિવેક વિચારની પ્રધાનતા રહે છે, અને કર્મયોગીમાં કર્તૃત્વ રહેતું નથી. એટલા માટે વાસ્તવમાં કર્મયોગી પણ કરતા બનતો નથી. એ કરતા બનતો નથી, એમાં હું પણ આવતું નથી કે હું કરું, મારા માટે કરું, નહીં. કારણ કે કર્મયોગી ત્યારે જ થવાય બીજાના હિત માટે કોઈ પણ અપેક્ષા વિના કર્મ કરીએ એને કર્મયોગ કહેવાય. સાંખ્ય યોગીમાં વિવેક અને વિચારની પ્રધાનતા રહે. સાંખ્ય યોગીમાં વિવેક અને વિચાર, એને ખબર જ છે, અને એને વિચાર પહેલો જ આવે કે મારે મારા માટે કરવાનું નથી. તે પ્રકૃતિજન્ય ગુણો જ ગુણોમાં વર્તી રહ્યા એવું જાણીને પોતાને એ ક્રિયાઓનો કરતા માનતો નથી. એને ખબર જ છે, સાંખ્ય યોગી છે, એને પહેલેથી જ્ઞાન છે કે હું મારા માટે કરતો નથી, અને આને મારે કઈ જરૂર નથી. હવે કર્મયોગીને થોડું જ્ઞાન દેવું પડે કે ભાઈ તું તારા માટે ના કરતા બીજા માટે, બીજાના હિત માટે કહે. આ એક ને એક એકડો વારે વારે ઘૂંટશું ને તો જ આવડશું. આ ભગવાને વારે વારે આપણને અહીંયા એક ને એક શબ્દ વારે વારે કહ્યા છે, તારા માટે ન કરતા બીજાના હિત માટે કહે. અમે ભણતા પહેલા ધોરણમાં જતા ત્યાં તો એવું જ હતું ને, સ્લેટમાં સાહેબ એકડો લખી દઈએ ને એ આપણે ઘૂંટી ઘૂંટીને જાડો કરી નાખીએ. એ એકડો જયારે જાડો થાય એ કેટલી વખત ઘૂંટાય, તે પછી એકડો મગજમાં બેહે, પછી આપણને એકડો લખવા આપે કે એકડો લખ, પછી બગડો આવતો. એમ થતા થતા 4 એકડા શીખતા, ખબર, પછી એ સ્લેટમાં 4 એકડા લખી દઈએ, એને ઘૂંટો, અને પછી 4 એકડા મગજમાં બેહાડો, એમ છેક 10 સુધી પુગાડે, પછી તો બધું આવડવા માંડે. આમાં ઈ જ છે, તારો એકડો ઘૂંટ, તારો એકડો પાકો કરી. અરે ખરેખર પાકું કરવામાં જો આળસ થાય તો પૂજાતા નથી. જેણે જેણે એકડા ઘૂંટ્યા ને એ પાકા થઈ ગયા, અને એને આપણે પગે લાગીએ છીએ, અટાણે એના ધામ થઈ ગયા. હા, નીકળીએ ને તો એ લોકોના મીરા હોય કે જલારામ બાપો હોય કે હતાધાર હોય, હતાધાર તો ગીગા આપવા માલધારી જ હતા. કોઈ એમ કેતો હોય ને કે માલધારીમાં શું બુદ્ધિ હોય, તો દુનિયા ન્યા પગે પડે. ક્યારે? એને નતું કીધું મને પગે લાગો, એના કર્મ એવા હતા. અમે જયારે નાના હતા ને હતાધાર જતા, અમારે તો નજીક થાય એટલે 13-14 કિલોમીટર થાય એટલે હાલીને પોગી જાય. પણ હા ભાઈ, હેરણ નદી હતાધારના જગ્યાની પાછળ વહે, સામે વાઘ આંટા મારતા હોય ને આની કોઈ આપા ગીગાની જગ્યાના ગાયો ચરતી હોય, કોઈ દી એની આવીને હુમલો કર્યો ને. આ જગ્યાનો પ્રતાપ, સતાધાર, સતનો આધાર. પછી પરબ વાવ, ત્યાં અત્યારે તો રામદેવપીરનું મંદિર મોટું થઈ ગયું, પરબ વાવડી. એ લાખો ને લોયણ અને એ બધા ભક્તો જે થઈ ગયા, સેવાદાસ, પરબ વાવડી, ત્યાં રગતપીર ત્યાંનું પેલા સેવા થતી. ત્યાં કોઈ નો હાંસવે, એ ત્યાં રગતપીરને હાંસવતા, રગતપીર ત્યાં આ પરબની જગ્યા. પણ ક્યાંક તો ક્યાંક સત તો છે, એમનેમ તો થતું નથી. હવે આવા લોકોને આપણે જો ના ઓળખી શકીએ તો આપણે નગુણા કહેવાય. અને એટલે જ કીધું છે, પ્રકૃતિજન્ય ગુણો જ ગુણોમાં વર્તી રહ્યા છે એવું જાણીને પોતાની ક્રિયાઓના કરતા નથી માનતો. આ જ વાતને ભગવાન આગળ 13મા અધ્યાયના
29મા શ્લોકમાં કહે છે કે પુરુષ સઘળા આત્મા કર્મોને સર્વ પ્રકારે પ્રકૃતિ દ્વારા જ કરવામાં આવતા જુએ છે અને પોતાના આત્માને અકર્તા જુએ છે. હું કંઈ કરતો નથી. એ તો મને આ ભગવાને જે નિમિત્ત બનાવ્યો છે એ માટે હું કરું છું. આ હાથથી જ થાય, પણ મારા માટે નહીં, બીજાના હિત માટે. હું પણ આવે નહીં. હારું થોડું અઘરું તો છે નહીં. હવે ઘરે ગમે એટલું ઘૂંટીએ ને તો થોડુંક તો અઘરું છે. અહીંયા અઘરું છે, પણ બહુ ગરમ ગરમ ચા પીએ તો જીભ દાજે. આ એના જેવું છે. તે જ યથાર્થ જુએ છે. આ રીતે સાંખ્ય યોગી કર્તૃત્વનો નાશ કરે છે. કર્તૃત્વનો નાશ થતા ભોક્તૃત્વનો નાશ આપોઆપ થઈ જાય છે. ભોક્તૃત્વ એટલે ભોગવવું. આ કર્મ હું કરું છું એ મારે ભોગવવું નથી, અથવા મેં જે ઉત્પન્ન કર્યું છે એ મારે ખાવું નથી, મારા માટે નથી, અને મારે કંઈ જોઈતું નથી. હા, ઘણા પેલા તો બહેનો છે ને રાંધતા ને તો હા ખાતા નહીં. હવે જો ભજીયા કરતા હોય ને ત્યાં ઘાણ ઉતરે પેલા ઈ ખાઈ લે, બીજા ખાય કે ન ખાય. પણ પેલા તો એવું નહોતું. પેલા તો એ બધાને ખવડાવ્યા પછી ખાય. હા, એ તો ચાખે નહીં કે નારે ના કે હું ના ચાખું. હવે અટાણે તો એમ કે છે કે રસોઈયો કોઈથી ભૂખ્યો ન રે. હા, પણ એ ખરું ને ભાઈ, એ ભૂખા રહીએ ને. લગ્નમાં એવું જ હતું ને. લગ્નમાં આયોજન કરવાનું હોય ને એટલે પેલા રસોઈયાને બોલાવે કે ભાઈ લિસ્ટ કરી દો. હા, કે કેટલો સામાન લાવવો એનું લિસ્ટ કરી દો, કેટલો સામાન જોવે. એટલે બપોર પહેલા ન બોલાવે. હા, 12 વાગ્યા પહેલા ન બોલાવે, અને 5 વાગ્યા પછી ન બોલાવે. 3 વાગ્યાથી 5 વાગ્યાની વધારે બોલાવે એ રસોઈયાને. એટલે મેં પૂછ્યું, હું કહું આને સવારમાં બોલાવ્યો તો હું આ કે ભૂખો હોય. હા, એ કે જાદુ બધું લખી દે એટલે વધી પડે. હા, રસોઈયાને પાછું આવું. હું કહું 12 વાગ્યા પછી બોલાવી તો ધરાયેલો હોય કે એટલું થોડું લખે તો કે પાછું ઘટે. એ ખરું, ધરાયેલો માણસ જુદું હોય અને ભૂખો માણસ જુદું કરે. તો મેં કીધું તો કે ખાઈ પી હુઈ આરામ કરી ઉઠી ચા પીને પછી આવે ને તો માપે લખે. ના ભૂખો હોય ના ધરાયેલો હોય. આપણે પણ જીવનમાં આ તો શીખવા જેવું છે. હા, અને એટલે જ કીધું છે કર્તૃત્વનો નાશ થતા ભોક્તૃત્વનો નાશ આપોઆપ થઈ જાય છે. નથી એનામાં અજ્ઞાન કે નથી એનામાં પૂર્ણ જ્ઞાન, એનામાંથી ભોક્તૃત્વ કર્તૃત્વ ઓછું થવા માંડે. 3જા અધ્યાયના આરંભથી જ ભગવાને કેટલાક ઉદાહરણો તેમજ દ્રષ્ટિકોણથી કર્મ કરવા ઉપર જ ભાર દીધો છે. 3જા અધ્યાયના આરંભથી જ ભગવાને કીધું છે, કેટલાક ઉદાહરણો એવા આપ્યા છે, તેમજ દ્રષ્ટિકોણથી કર્મ કરવા. હવે દ્રષ્ટિકોણ, આઉટલુક, અંગ્રેજીમાં કે આઉટલુક. દ્રષ્ટિકોણ એટલે આપણે સામાવાળા તરફ જોવાની દ્રષ્ટિ. ભાઈ આંખની દવા થાય, નજરની દવા થાય નહીં. ઘણી વખત કહે ને કે સ્ત્રી તરફ જોવાનો ડોળો, જેને દ્રષ્ટિકોણ કીધો. દ્રષ્ટિકોણ જો તો ભાઈ દ્રષ્ટિકોણમાં ફરક છે. આઉટલુક, માણસની દ્રષ્ટિ કેવી હોવી જોઈએ? તો બેન તરફ જુદી, દીકરી તરફ જુદી, પત્ની તરફ જુદી, મા તરફ જુદી. છે તો સ્ત્રી જ, પણ દ્રષ્ટિકોણ બદલી ગયો ને. દીકરી તરફ જોવે, મા તરફ જોવે, બેન તરફ જોવે કે પત્ની તરફ જોવે, દ્રષ્ટિકોણ બદલી ગયો. આને શું કીધું? દ્રષ્ટિકોણ. બાકી નજર તો બગડે એનો નાશ થાય, અને આંખ બગડે તો એની દવા થાય. નજર બગડે એનો નાશ થાય, અને આંખ બગડે એની દવા. આ બેમાં ફરક છે. નજર એટલે સામાવાળા તરફ જોવાની મારી નજર કેવી છે, અંદરનો ભાવ કેવો છે, એને નજર કહેવાય. એટલે તો આપણા ગામડામાં લોકો કહે છે કે કમળો હોય ને એને પીળું દેખાય. એનો મતલબ શું છે કે અંદર શંકા હોય ને તો એને સામાવાળા કેવા દેખાય. આને શું કીધું? નજર, દ્રષ્ટિકોણ. કારણ કે અંદર એને પેલું છે એટલે સામાવાળા તરફ એને શંકા જાય ને. આ થોડા બેરા માણસ હોય ને એ શંકાશીલ બહુ હોય.
હા, કોઈ બેરા હોય તો દુઃખ ન લગાડતા. હા, પણ એ શંકાશીલ બહુ હોય, એ સાંભળે નહીં ને, એટલે કોકના હોઠ પકડે ને તો કે ઈ મારી જ વાત કરતા છે. અરે બાપા, તમારી નથી કરતા, બીજાની કરે. ના, ઈ મારી જ હોય. હા, કારણ કે એ સાંભળે નહીં એટલે વધારે શંકા. આ દ્રષ્ટિકોણ બદલાણ. અહીંયા પણ એ જ કીધું છે. ટાઈમ થઈ ગયો નહીં? વાર છે? હા, નહીં તો પાછું એવું થાય નહીં. પહેલો દ્રષ્ટિકોણથી કર્મ કરવા ઉપર જ ભાર દીધો છે. મારે પોઝિટિવ લેવું, નેગેટિવ લેવું. નેગેટિવ એટલે નકારાત્મક. કોઈ દી સારું વિચારે જ નહીં, અને કોઈ છે એ કોઈ દી ખરાબ વિચારે નહીં. હકીકતમાં જોવા જઈએ ને તો માણસને નેગેટિવ અને પોઝિટિવ, હકારાત્મક અને નકારાત્મક, આ બે વસ્તુ છે. એને કેવી રીતે સમજવા? તો દુર્યોધનને ભગવાને કીધું તું જા, હા, હસ્તિનાપુરમાંથી તું સજ્જન માણસને ગોત્ય. અને ધર્મરાજાને કીધું તું દુર્જનને ગોત્યા. બે સવારના નીકળ્યા, હા સુધી આવ્યા રખડી. ભગવાન કે શું થયું? દુર્યોધન કે મને કોઈ સજ્જન ન જડ્યું, અને ધર્મરાજા કે મને કોઈ દુર્જન ન જડ્યું. એટલે કે હસ્તિનાપુર આખા નગરમાં કોઈ દુર્જન નથી, કોઈ સજ્જન નથી. અને ત્યારે ખબર પડી કે દુર્યોધનમાં સારું જોવાની દ્રષ્ટિ જ નહોતી, અને ધર્મરાજાને ખરાબ જોવાની દ્રષ્ટિ નહોતી. એટલે એને કોઈ સામો વાળો ખરાબ નહોતો દેખાતો, આને કોઈ સારો નહોતો દેખાતો. ઘણી વખત આ દ્રષ્ટિકોણ અંદરથી ઉત્પન્ન થાય છે, આ વિચાર. અને એટલે જ આજ તો ટાઈમ થઈ ગયો. આવતીકાલે જો હું રામચંદ્ર ભગવાન કી, કૃષ્ણ કનૈયા લાલ કી જય, ગજાનંદ ગણપતિ ભગવાન કી નમઃ. હર હર મહાદેવ.